નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ડોલવણના પીઠાદરા ગામે કૂવામાં પડેલા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. ડોલવણ તાલુકાના પીઠાદરા ગામે ખુલ્લા કૂવામાં પડી ગયેલા અંદાજે 1 વર્ષના દીપડાના બચ્ચાનું વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ ઉનાઈ રેન્જની ટીમ અને જીવદયાના સભ્યો ઘટના સ્થળે પહોંચી જઈ સંયુક્ત કામગીરીથી દીપડાના બચ્ચાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. રેસ્ક્યુ જોવા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વ્યારાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ મીડિયા પ્રતિનિધિઓ સાથે કર્યો સંવાદ. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વ્યારા સર્કિટ હાઉસ ખાતે તાપી જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી વિવિધ સમકાલીન મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પ્રસંગે રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ, સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા પંચાયત દ્વારા ₹80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. તાપી જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લા પંચાયત દ્વારા તાપીમાં ₹80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ એમ્બ્યુલન્સ ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ઉપયોગી બનશે, જેને જિલ્લા પંચાયતના પ્રમુખ ચંચળબેન ચૌધરીએ લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સને રવાના કરી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી સહિત પદ અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્થળાંતરગ્રસ્ત બાળકોને શાળા સાથે જોડવા ઉછલમાં અનોખી પહેલ. ઉછલ તાલુકાની જૂની કાચલી પ્રાથમિક શાળામાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવિંદભાઈની હાજરીમાં વિદ્યાર્થીઓને લીંબુના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થળાંતરના કારણે બાળકોનું શિક્ષણ ના બગડે અને શાળા સાથે તેમનું જોડાણ જળવાઈ રહે તે હેતુથી શિક્ષણ વિભાગે આ અનોખી પહેલ હાથ ધરી હતી. ઉકાઈના જંગલમાં ફરી હાડકાં મળતા રહસ્ય ઘેરાયું. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની મદદ લીધી. ઉકાઈ પોલીસ મથક વિસ્તારના ઘોડા ભૂરીવેલ ગામની સીમમાં આવેલા સાગના જંગલમાંથી ફરી હાડકાં મળી આવતા ચકચાર મચી છે. પોલીસના જણાવ્યા મુજબ હાલ આ હાડકાં પુરુષ, સ્ત્રી, બાળક કે અન્ય કોઈના છે તે અંગે કંઈ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ પણ આ જ વિસ્તારમાંથી એક મહિલાનું હાડપિંજર મળી આવ્યું હતું. હાલ પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લા સેવા સદનમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિઓના પ્રશ્નોના સમયસર નિરાકરણ, નાગરિકોની અરજીઓની ઝડપી નિકાલ તથા વિવિધ સરકારી વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોલવણ પોલીસે પરિવારથી વિખૂટી પડેલી મહિલાને પરિવાર સાથે મિલન કરાવ્યું. ડોલવણ તાલુકામાં ઘરેથી નીકળી પરિવારથી વિખૂટી પડેલી અસ્વસ્થ માનસિક સ્થિતિ ધરાવતી મહિલાને ડોલવણ પોલીસે ગણતરીના સમયોમાં શોધી કાઢી હતી. પોલીસની સતર્કતા અને માનવતાભરી કામગીરીના પરિણામે મહિલાનું સુરક્ષિત રીતે પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. વ્યારા નગરમાં વિશ્વકર્મા મંદિરનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન. વ્યારા ખાતે નિર્માણ પામનાર શ્રી વિશ્વકર્મા મંદિરના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધાર્મિક માહોલમાં યોજાયો હતો. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત પૂજા અર્ચના સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉક્ટર જયરામ ગામિત અને સાંસદ સભ્ય તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. ફરવાનું થાય છે, જવાનું થાય છે. દેશભરની અંદર દરેક જગ્યાએ વિશ્વકર્મા સમાજ ખૂબ મોટી સંખ્યામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. અને આજે જે આ મંદિરનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો, આનાથી એક બાબત ચોક્કસ એવું થશે કે સમાજ દરેક જગ્યાએ એકત્રિત થઈ અને એક ધાર્મિક
કાર્યમાં જોડાય છે, પણ સાથે સાથે સમાજના સૌ શ્રેષ્ઠીઓને પણ એવું કહીશ કે ધાર્મિકતાની સાથે સાથે શૈક્ષણિક કાર્યમાં પણ સમાજના સૌ શ્રેષ્ઠીઓ જોડાય. સાથે સાથે દીકરા દીકરીઓના એજ્યુકેશન માટે પણ આપણે બધાએ ભેગા થઈ અને ઘણું બધું કરવાનું છે. મંદિરનું નિર્માણ કરીએ, સનાતન ધર્મની રક્ષા કરીએ, એ સારી બાબત છે, પણ સાથે સાથે આપણે સૌ મિત્રો ભેગા થઈ અને સમાજના ઉત્થાન માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે અને આપણા ધંધા રોજગાર માટે પણ આપણી પરંપરાગત જે વ્યવસાય છે એના માટે પણ એને જીવંત રાખવા માટે એ ચોક્કસ આગળ વધીએ. મંદિરના નિર્માણમાં ક્યાંય પણ જ્યાં જરૂર પડે ત્યાં ચોક્કસ આપણી સાથે જ ભારત માતા કી જય મંદિરમાં. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.